त्वञ्जय सततम श्री गोवर्धनधर पालय जिदासा સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. આપ સૌને ક્લિયરલી દેખાય છે? દેખાતું જ હશે હું માનું છું. આપણે સેવા ભાવનામાં શ્રી સ્વામીજીની બાલ લીલા સુધીનો પ્રસંગ જોયો હતો અને આપણે એનાથી આગળ વધવાની વાત હતી. એટલે આજે આપણે જે વાત કરીશું દાન સાજી. બરાબર? ભાદ્ર પદ શુક્લ એકાદશી થી અશ્વિન કૃષ્ણ અમાસ દાનના ટોટલ 20 દિવસ. દાનના 20 દિવસના 4 યુથાધિપતિ ગુણ્યા દરેકના 5 દિવસ એટલે 4 યુથાધિપતિના ભાવથી દાનનો ક્રમ ચાલે છે. હવે દાનમાં મુખ્યત્વે અનેક કીર્તનોની ભાવના છે, પણ એમાં એક બલિદાન લીલા, શ્રી હરિરાયજીના દ્વારા રચાયેલી, બીજી છોટી દાન લીલા, શ્રી સુરદાસજી દ્વારા રચાયેલી, શ્રી કુંભનદાસજી દ્વારા રચાયેલી 35 સ્તુપની દાન લીલા. બલિદાન લીલા તો બધાને ખબર જ હશે, શ્રી ગોવર્ધન કેસી કરતે મોહન દીની ઢેર. છોટી દાન લીલા ઘડતે ઉતરી ગ્વાલની શીશ દધી કો માત. કુંભનદાસજીની દાન લીલા ગોકુલ કી પનિહારી ચલી. ત્રણેય બહુ અદભુત છે, મુખ્ય છે. એના સિવાય માધવદાસજીની અન્ય ઘણી બધી દાન લીલાઓ. એટલે દાન લીલાઓ એમ એટલા માટે કહું છું કે દાનના કીર્તન હોય તે 4 તુક 6 તુકના હોય, એની અંદર 10 10 12 12 14 14 તુક. હરિરાયજીની દાન લીલામાં 35 તુકની દાન લીલા છે. એટલે આ બધી દાન લીલાઓનો સમાવેશ છે. ખાલી હરિરાયજીની દાન લીલાનો એક નાનો પરિચય આપી દો, જેમાં શ્રી હરિરાયજીની દાન લીલાની શરૂઆત એમ થાય છે, શ્રી ગોવર્ધન કે શિખર તે મોહન દીની ટેર અંતરંગ સો કહત હો ગ્વાલિન રાખો ઘેર. એટલે ઠાકોરજી ગોવર્ધનના શિખર પર બિરાજીને અંતરંગ સો કહત હો, એટલે બધા ગોપોને એમ, ગોપોને થોડુંક અભિમાન હોય છે કે નાલમ અમે પણ આ ગોપીજનોને તો રોકી દઈશું. એટલે ઠાકોરજી શું કરે છે કે જે ગોવર્ધનના પર્વત પર ઊભા થઈ જાય છે, નીચેથી બધા ગોપીજનો પધારતા જુએ છે. એટલે ઠાકોરજી જાતે આવવાની જગ્યાએ પોતાના અંતરંગ ગોપોને એમ કહે છે કે જાઓ, જેને રોકો વાલીને રાખો ઘેર. અંતરંગ સો કહતો વાલીને રાખો ઘેર. જ્યારે ઠાકોરજીએ ટેર આપીને અને જ્યારે ગોપો રોકવા માટે ગયા, આગળ ચંદ્રાવલીજી ઇત્યાદિ એકદમ સ્ટ્રોંગ ગોપીજનો હતા, તો એકાદ ફડાકો પડ્યો સુદામ શ્રીદામા ઇત્યાદિને, તો ગભરાઈ ગયા, આ તો રોકાતી નથી. એટલે પછી ગોપો એમ કે છે ગ્વાલિની રોકે ના રોકે ગ્વાલ રહે પછી હાર. ગ્વાલો પસ્તાઈ રહ્યા છે કે પ્રભુ અમે ક્યાં અહંકાર કર્યો. એટલે પહેલો તો અહીંયા પ્રભુ પહેલા તો ગોપોની અંદરનો અહંકાર દૂર કરે છે. કેમ કે દાન પ્રભુ રસનું કરે છે, પ્રભુ દાન લે છે, ગોપીજનોના ભાવનું દાન લે છે, એમ પ્રભુ રસનું દાન કરે પણ છે, પોતાના ભગવદ રસનું.
એટલે ભક્તિના રસનું દાન કરવા માટે અહંકાર ન રહેવો જોઈએ. એટલે સૌથી પહેલા તો પ્રભુ દાન માટે સૌથી પહેલું કાર્ય કરે છે કે ગોપોની અંદર અંતરંગ ગોપો, પોતાના નિજ ગોપો છે, પોતાના નિજ સેવકો છે, એની અંદરથી પ્રભુ પહેલા તો અહંકાર દૂર કરે છે. એટલે આ લીલાની અંદર સૌથી પહેલું તો એ કાર્ય પ્રભુએ કર્યું. અંતરંગ શું કરો તો વાલીને રાખો ઘેર, વાલીને રોકી ના રોકે, ના રહે વાલ રહે પછી આવે. પછી પ્રભુ પધારે છે. પછી શરૂઆત થાય છે રોગવાની. એટલે પછી સ્વામીજી કહે છે તું નંદ મહેર બોલા ઓ પ્યારે જસુમતી પ્રાણ બધા મોહન જાન દે. અરે લાલન જવા દો અમને, તમે મોહન છો. પ્રભુનો પરિચય જ મોહનથી આપે છે. પ્રભુ અતિશય આ એવું પ્રભુનું લાવણ્યમય સ્વરૂપ છે કે પ્રભુનું સંબોધન જ મોહનથી છે. જો શૈલેષની કૃપાથી તો આપણે દાન લીલાથી વિસ્તારથી ડિસ્કસ કરીશું. હમણાં ખાલી આપણે 15 દિવસ જે દાન અને સાંજીના 20 દિવસ જે મિશ્રિત છે, આપણે હમણાં એની મુખ્ય ભાવની ચર્ચા કરીએ. જો દરેક વસ્તુને બહુ ઊંડાણમાં જઈશું ને તો કદાચ આપણે આગળ નહીં નીકળી શકીએ. એને આપણે શરૂઆત કરીએ છીએ. જુઓ, આમાં છે ને 4 મહાદાન આવશે, બરાબર. હવે મહાદાનમાં શું હોય એની ચર્ચામાં આપણે કરીશું. પણ સૌથી પહેલા એક અગત્યની વાત, મેં જે પણ ભાવના જોઈ છે એમાં મુખ્યત્વે શ્રીનાથ સેવા રસોદધીની ભાવના જોઈ છે. શૃંગારનો ક્રમ મેં જેમ કહ્યું મારું મૌલિક ચિંતન છે. ફરી એક વખત મારી મૌલિક ચિંતન, મારી ભાવનાને કોઈ વલ્લભકુલના બાલક, કોઈ ભગવદીય વૈષ્ણવ પાસે જઈને ચેક ના કરાવશો. જેટલું તમે મારું ઓડિટ કરાવશો એટલા તમે ફસાશો. કે જે આ સાચું છે, જે કહેશો તમને એમની વાત કોણે સાંભળવાની કીધી હતી, હું જ કહું છું મારી વાત સાંભળતા નહીં. આ ફક્ત મારું મૌલિક ચિંતન છે. આ મૌલિક ચિંતનની કોઈ ઉપર કે નીચે નથી, વોરંટી નથી, ગેરંટી. આ પહેલી વાત. શરૂઆત કરીએ. 4 ઇથાલીપતિ 5 દિવસ, 20 દિવસની દાન લીલા, 15 દિવસની સાંજીની લીલા. સાંજીની લીલા પર પછી આવીશું. પહેલા આપણે શરૂઆત કરીએ છીએ દાનથી. સૌથી પ્રથમ દિવસ દાન એકાદશીનો દિવસ. શ્રી પ્રભુને લાલ કાચની શ્રી મસ્તક પર મુકુટ, અને મુકુટ ઉપર ધ્યાન રાખજો મુગટ છે. મુકુટ ઉપર જો મુકુટ હોય ને તો રીતે કિરણ એ મોસ્ટ ના પીછાની આખી બોર્ડર હોય. અને જો આ મુકુટ પર કિરણ ના હોય, કિરણ એટલે પેલી સોનેરી કલરની જે જરી આવે ને કિરણ કહેવાય. તો જો મોરપીંછની પણ બોર્ડર ના હોય તો એને ખૂંપ કહેવાય. ખાલી અંદરનો જે ભાગ હોય એને ખૂંપ કહેવાય, બરાબર. આ મુકુટ છે, આ મુકુટની ટોપી છે, બરાબર. હવે પ્રભુ શું કરે, હું શ્રીનાથજીની વાત કરું છું, શ્રી ગોવર્ધનનાથજીની. પ્રભુ છે ને આવું કપડું લગાડી દે. આ છે ને ગૌકર્ણ નથી, સમજો. આવું કપડું લગાડી લાગે સિમિલર ગૌકર્ણ જેવું. પણ ગૌકર્ણમાં છે ને ગાયના કાનનો આકાર હોય. આમાં ગાયના કાનનો આકાર ના પણ સીધી 2 પટ્ટીઓ લાગી જાય. કેમ લાગી જાય? કેમ કે પ્રભુએ આ ટોપી તો પહેરી લીધી છે, હવે મુકુટ પહેર્યો છે. હવે પ્રભુ છે ને ઘણી વખત ગોપીજીનો ભાગતી હોય તો પ્રભુ એમની પાછળ વિસ્તારના દોડે. એટલે એકચ્યુઅલ એક્શન સિક્વન્સ જોવા હોય તો ઠાકોરજીના જોવાના. તો એક્શન સિક્વન્સમાં પ્રભુ દોડ્યા. હવે પ્રભુને ડર લાગે, આવડો મોંઘો મુગટ છે, પાછો આશીષ જેવો કંજૂસ હોય તો વેલા નવા આવે નહીં. એટલે શું કરે કે પ્રભુ એ મુકુટને ટોપીની નીચેથી કપડાથી બાંધી દે. એટલે જો મુકુટ કદાચ ખીલી પણ જાય ને તો એ કપડામાં અટકેલો રહે, સમજો. અહીંયા જરૂરી એ છે કે ગોપીજનો પાસેથી દાનની સામગ્રી લેવાની છે, એટલે ગોપીજનો ભાગી ના જવા જોઈએ, બરાબર. પ્રથમ દિવસ લાલ કાચનનો,
દાનમાં પ્રભુને ચોટી આવતી નથી, સિવાય કે દ્વારકાધીશ પ્રભુ દાનમાં ચોટી આવતી નથી. કારણ એવું છે કે દ્વારકાધીશ પ્રભુને આવે, બાકી કોઈને દાનમાં ચોટી એટલે ન આવે કેમ કે જો પ્રભુ સમજો કે કોઈની પાસેથી માટલી ઝૂંટવીને ભાગે, પ્રભુની લાંબી ચોટલી હોય અને ચંદ્રાવલીજી જેવી કોઈ ચંદ્રાવલીજીના યુથની કોઈ હોય ચંદ્રના સખી ઇત્યાદિ, પ્રભુ ચોટલાથી પકડી લે તો એ ફસાઈ જાય અને પ્રભુ જુડો મુબારક પર બાંધી દે અને પછી પ્રભુ દાન લેવા પધારે. લાલ કાચની પ્રથમ દિવસ પ્રથમ દાનનું પ્લેસ કર્યું તો કે દાન ઘાટી. બરાબર, દાન ઘાટીમાં પ્રભુ પહેલે દિવસે દાન લેવા માટે વધારે. આ પહેલો પ્લેસ દાન ઘાટીનો, જેને દાન ઘાટીના દર્શન દાનીજી બિરાજે છે એટલે બધાને દાન ઘાટી તો ખબર જ હશે એવું હું માની લઉં છું. બરાબર, જો દાન અને વામન ભેગા હોય તો નીચેની કાચની લાલ કાચની આવી હોય. હવે આ બધું જો તમને બધાને અવેલેબલ જ છે ઓનલાઈન, હવે એમાંથી બહુ ચર્ચા કરવાની મને. નીચેની લાલ આવે મોટી કાચની, ઉપરની કેસરી આવે. બરાબર, અને એ દિવસે જો લાલ કાચની એકલી દાન એકાદશી એકલી હોય તો પ્રભુને નિશ્ચયનો રાસ પટકો આવે. પણ જો દાન અને વામન ભેગા હોય તો પ્રભુને પટકો ના આવે, રાસ પટકો ના આવે, પણ પ્રભુને ઉપરનો આવે. ગાદી પટકો જેને કહેવાય, ગાદીનો ઉપરનો એ ગાદી પટકો કહેવાય અથવા તો ઉપરનો કહેવાય. કેમ કે દાન અને વામન ભેગા છે એટલે કેસરી રંગ છે તે વામન દ્વાદશીના ભાવથી અને જે ઉપરનો ધરે છે એ વામન દ્વાદશીના ભાવથી. બરાબર, બારસ વામન દ્વાદશીનો દિવસ કેસરી ધોતી ઉપરના, લાલ કાચની એ દિવસે સફેદ ભાતવાળું એટલે કે ચિકનકારી જેને તમે કહો છો એ ભાતવાળું થાળું વસ્ત્ર આવે. વામન દ્વાદશી દિવસે કેસરી ધોતી ઉપરના શ્રીમસ્તક પર 3ની ખુલે, અમુક જગ્યાએ 5ની ખુલે અને સફેદ સાદું ઠાડું વસ્ત્ર આવે. અહીંયા ઠાડું વસ્ત્ર સફેદ આવવાનું કારણ એ છે કે અહીંયા પ્રભુનું નિર્ગુણત્વ, સાત્વિક પણ દેખાડવાનું છે વામનના અવતારમાં. અહીંયા પ્રભુ ભાતવાળું એટલે છે કેમ કે અનેક ગોપીજનોના હૃદયમાં ફૂલ ખીલ્યા છે, ખીલી ઉઠ્યા છે. જે રીતે કે રાસની અંદર પ્રભુ મુકુટ ધરે, પ્રભુ જ્યારે મુકુટ ધરે ત્યારે ભાતવાળું ઠાડું વસ્ત્ર આવે. એકદમ સાદી ને સીધી વાત. સિવાય કે શીતકાળમાં, એટલે કે શીતકાળમાં તો આ મુકુટ આવતો જ નથી, પણ જો અમુક ઘરોમાં ગોપાષ્ટમીમાં પણ રેશમી અથવા દરિયાઈ ઠાડું વસ્ત્ર આવે તો પછી એ સફેદ સિલ્કનું કે સફેદ સાટીનું આવે. બરાબર, વામન દ્વાદશી ધ્યાન રાખવા જેવી વાત એવી છે કે પ્રભુ અહીંયા જે દાન લે છે એ એક પ્રકારનો કર કે ટેક્સ છે. અને પ્રભુ અહીંયા જે દાન લે છે ને બ્રાહ્મણ વેશથી જે દાન લે છે, દાન હવે એકચ્યુઅલી છે ને આમાં પછી ઘણા લોકોની ટીકા એવી છે કે દાન કહેવાય, દાન ન કહેવાય. એક સાદી વાત કહી દઉં, દાન એટલે સીધી ભાષામાં કર કે ટેક્સ. તમે કોઈ કેવી રીતે, તમે કોઈ બ્રાહ્મણને દાન કરો છો એટલે ટેક્સ કેવી રીતે? જો તમે ચાતુર્વર્ણમાં છો,
જે બ્રાહ્મણ છે એને જે તમે દાન આપો છો ને, એ દાન કે દક્ષિણા જે પણ તમે એને કહો, એ એક કરના સ્વરૂપે આપો છો, એક ટેક્સના સ્વરૂપે આપો છો. એનું કારણ એવું છે કે બ્રાહ્મણ છે તે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા છે, અને બ્રાહ્મણની જવાબદારી બાકીના 3 વર્ણની છે. એટલે બ્રાહ્મણ ઉપર તમે દાન કરો છો એ કોઈ ઉપકાર નથી. ગરીબોને જે તમે દાન કરો છો ને, એ તમે દયા જાણીને કરો છો, એ પણ ઉપકાર નથી. કેમ? કેમ કે તમારી પાસે ઇન્કમ વધારે છે અને કોકની પાસે ઓછી છે, એટલે તમે જે દાન કરો છો એ તમારી ઇન્કમમાંથી તમે એને આપીને તમારી જાતને એટલા ઓછા ધનવાન કરો છો. એ પણ એક પ્રકારનો ટેક્સ જ છે. આ રામ રાજ્યની પરિકલ્પના છે. અત્યારના મારા બેટાઓ ચોરો, સરકારો ભેગી થઈને જે દાન એટલે કે ટેક્સ ઉઘરાવે છે એ પોતાના ખિસ્સા ભરવા માટે. પણ રામ રાજ્યની પરિકલ્પના એવી છે કે ગરીબોને દાન કરો, જેનાથી ધનવાનો પોતાના ધનનું શુદ્ધિ કરી શકો, એક પ્રકારનો ટેક્સ ચૂકવીને, એટલે કે વ્હાઇટ કરી શકો ટેક્સ આ ચૂકવીને, સીધી ભાષામાં. અને બ્રાહ્મણને દાન કરીને તમારા વર્ણ વ્યવસ્થામાં તમારી ફરજ નિભાવવા માટે તમે દાન કરો. એટલે સૌથી પહેલી વસ્તુ, અહીંયા પ્રભુ રાજા બનીને દાન લે છે 11 અને અહીંયા પ્રભુ બ્રાહ્મણ બનીને દાન લે છે. આ 2 વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે. બરાબર? પાવન દ્વાદશીની ભાવના બધાને ખબર છે. અહીંયા પ્રભુ મહાવનમાં દાન લે છે. મહાવનમાં જો પાવન દ્વાદશીના કીર્તન જ્યારે પંચામૃત અથવા જન્મનો સમય હોય ત્યારે જ થાય. એના સિવાય પ્રભુને તો દાન લીલાની જ ચાલુ કરી દીધી છે. એટલે તમારે એમાં ગોકુલ કી બ્રજનાર મહાવનમાં કુંભનદાસજીની દાન લીલાની ભાવના છે. એ ભાવનાથી વામન દ્વાદશીની દાનની લીલા છે. બરાબર? આ દિવસે કેસરી ધોતી ઉપર આપણી વાત થઈ. એક અગત્યની વાત, જ્યારે શ્રીનાથજીના ઘરમાં જ્યારે મોટા ઉત્સવ કે આવા જે ઉત્સવને આપણે કહે ને પ્રભુના અવતાર કાર્યના ઉત્સવ છે, એવા ઉત્સવમાં કલી અને કસ્તુરીની માળા આવે છે. મારે ખાલી કલી કસ્તુરી, એક વલ્લભી હાર, એક પવિત્ર હાર, પારિજાત નો હાર, જુઈ હાર, આ બધા છે ને, તમે લોકો કન્ફ્યુઝ ના થતા. જુઈ હાર અને કમળની માળા. બધાને એમ થાય કે આ બધી માલાઓ કે આ બધા હાર જે ધરે છે એ પ્રભુ કેમ ધરે છે? જે મને લાગે છે કે આ બધું લીલાત્મક જ છે. પણ જે રીતે કે કલી અને કસ્તુરી, એમાં કસ્તુરીની માળ એટલે તો કસ્તુરીના મોતી હોય, એક મોતી કસ્તુરી હોય, એક મોતી કસ્તુરીનો હોય, એક મોતી કાં તો સફેદ હોય અને પંચમ ઘરમાં સોનેરી હોય. બરાબર? એવું એક મોતી હોય, કસ્તુરીની માળા કહેવાય. કલી માલા છે ને તે રીસરની જુઈ કેવી હોય, જુઈની ઝીણી ઝીણી કળીઓ, એવી રીતે મોતીની અંદર તમે જોયું મોતીના લટકણ હોય, એ મોતીના લટકણોની જ માળા બનેલી હોય, જૂના ગજરા જેવી લાગે. હવે તમે સોરી, જૂની મોગરાના ગજરા જેવી લાગે. સોરી, મને બોલવાનું નથી. જે રીતે મોગરાનો કેવો ગજરો ભરીએ, એવી રીતે એની કલીનો ગજરો ભરાય. હવે એવું કેમ થયું હશે કે આપણે આ માળાઓ મેઘમાં નક્કી થઈ હશે? મને એમ લાગે છે કે જ્યારે પ્રભુ વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે શ્રી હરિરાયજીને એમ થયું કે હજુ પ્રભુના બાગ બગીચા સિદ્ધ થયા નથી મેવાડમાં. એટલે છે ને આ બધી માળાઓ ધરાતી કરી કે ભાઈ મોતીના ભાવથી પણ એ બધી જ માળાઓ પ્રભુને ધરાય. અને બીજી વસ્તુ કે કદાચ પારિજાત આખું વર્ષ અવેલેબલ અમુક જગ્યાએ થાય, અમુક જગ્યાએ ન થાય, જુઈ અમુક જગ્યાએ થાય, અમુક જગ્યાએ ન થાય, તો
તો પ્રભુને તો જુઈ અને પારિજાત અત્યંત પ્રિય છે. પારિજાત એટલે સાક્ષાત સ્વર્ગલોકમાં ઇન્દ્રને આપેલું. જ્યારે પ્રભુએ સમુદ્ર મંથન સમયે પારિજાતનું વૃક્ષ ઇન્દ્રને મળ્યું હતું, અને પછી તમને જો કૃષ્ણ અવતારમાં પ્રભુ એની પાસેથી વૃક્ષ માંગવા ગયા અને પછી યુદ્ધ થયું ઇત્યાદિ ઘણો મોટો ઇતિહાસ છે. એ પારિજાત પ્રભુને અત્યંત પ્રિય છે, સત્યભામાજીએ કીધું ને. તો એ બધું જે પ્રસંગ છે ને, પ્રભુને પારિજાતની માળા પસંદ છે. તો પારિજાત ન મળે તો મોતીની પારિજાતની માળા પ્રભુ ધરે. કમલમાલ, પ્રભુ પુષ્કરથી પધારતા હતા ને કમળ ખીલ્યા હતા ને ગંગાબાઈને કહ્યું ને કમળની માળા ધરી. 12 માસ કમળ ના મળે તો આ કમળ માળા થઈ. પવિત્રહાર છે ને, એક બીજોરાનું ફૂલ આવે છે કે ફળ આવે છે, બીજોરા કરીને. એ લીલા કલરનું આવે અને ઉપર નીચે સેજ વ્હાઈટ કલરનું. એટલે છે ને આમ 10 મોતી એ 5 મોતી સફેદ વચ્ચે ગ્રીન, એવી રીતે તમારે એનું 3 કે 4 ની એ બનાવીને ઉપર નીચે લીલું મોતી મૂકવાનું. એ ભાવથી. અને વલ્લભવિહાર પણ એક પર્ટિક્યુલર ફૂલના ભાવથી વલ્લભવિહાર પણ બનાવવામાં આવે છે. એ પણ સેમ પવિત્રહાર જેવો જ હોય છે. વલ્લભવિહારમાં વચ્ચે પદક આવે છે 9 ગ્રહનું. પવિત્રહારમાં આખી ખાલી માળા જ આવે છે. તો મારો કહેવાનો અર્થ એવો છે, ઉત્સવોમાં કલી કસ્તુરી હાર પ્રભુ ધરે છે. તેરસ. જો આ દિવસો છે ને, 11 થી 14, 4 દિવસ એ શુદ્ધ રૂપથી દાનના દિવસો છે. અહીંયા કોઈ પણ પ્રકારની અન્ય લીલા નથી. પછી ધીમે ધીમે દાન અને સાંજી ભેગી થઈ જશે. બરાબર. તેરસે પ્રભુ લાલ ચુંદડી ના મલકાજ પીપારા ધરે છે. બરાબર. એકદમ નાનો શૃંગારો, શ્યામ ઠાડા વસ્ત્ર હોય. અને અહીંયા પ્રભુ અડિંગમાં દાન માંગે છે. આ જે અડિંગ છે ને, એમાં એમ છે કે પ્રભુ એકબીજાને, તમે જો તમે વ્રજમેરીમનભાઈ અને રમેશભાઈનું પુસ્તક છે, ઓનલાઈન પુષ્ટિગ્રંથ.com પર અવેલેબલ છે. તમે જોજો. અડિંગમાં પ્રભુએ અડીને દાન લીધા. એટલે પકડીને ચારે બાજુથી ગોપીજનોને ઘેરી લીધા ને આમથી પકડીને દાન લીધા. એટલે અડિંગ કહે છે. બરાબર. જો મારી દરેક મૌલિક ચિંતનમાં 7 સ્વરૂપની કે દ્વાદશ સ્વરૂપની ભાવના આવે છે. એટલે આપણે દાનમાં પણ સ્વરૂપોની ભાવના હશે કે ભાઈ આજે આ સ્વરૂપની ભાવના હતી. અત્યાર સુધી મેં ચર્ચા કરી જેમાં હું કોઈ સ્વરૂપનું નામ ન લઉં, એટલે શ્રી ગોવર્ધનનાથજી. અહીંયા હું નામ લઉં એટલે 14ને દિવસે શ્રી કલ્યાણરાયજીની ભાવના હતી. બરાબર. કેસરી લેરિયાના મુકુટ, કેસરી લેરિયાના કાચની અને શ્રી મસ્તક પર કેસરી મુકુટ. બરાબર. આ દિવસે પ્રભુ કામવન શ્રી કલ્યાણરાયજી કામવનમાં પધારીને દાન લે છે. જો અહીંયા શ્રી કલ્યાણરાયજીનું જે સ્વરૂપ છે તે સાક્ષાત કૃષ્ણના સ્વરૂપ છે. અહીંયા હવે આગળ ફરી એક વખત કલ્યાણરાયજી પધારશે ભાવનામાં, ત્યાં સ્વરૂપ એમનું અલગ હશે. બરાબર. એટલે આ 14. 4 દિવસ પૂરા થયા. હવે સાંજની શરૂઆત થઈ. એટલે એવું હશે કે પ્રભુને દાન આપતા જોઈ, એટલે કે પ્રભુ ફક્ત દાન લેતા નથી, પ્રભુ દાન આપે છે. તો પ્રભુ જે રસદાન કરે છે, તો જે કુમારિકા ગોપીજનો, જે અંતર્ગૃહિતા ગોપીજનો, જે દહીં વેચવા નથી જતી, ઘરમાં જ રહે છે, એમને પ્રભુને પોતાના ભાવ દર્શાવવા હોય, એમને પ્રભુને દર્શાવ્યું કે અમારું શું મનોરથ છે, તો કેવી રીતે દર્શાવો? તો એ લોકો શું કરે કે ઘરની બહાર ભીત ઉપર છાણથી, ગોબરથી લીપીને એની ઉપર સરસ મજાની આકૃતિ કરીને, અલગ અલગ પ્રકારની આકૃતિઓ દ્વારા એની ઉપર ફૂલ સજાવીને પ્રભુને એની સાજી સિદ્ધ કરે અને પ્રભુને
જ્યારે પ્રભુ સંધ્યા સમયે પાછા પધારતા હોય તો એક એક ગોપીજનોના ઘરની બહાર જુએ કે આજે આનો આ મનોરથ છે, આજે આનો આ મનોરથ છે. એ ભાવના યુક્ત થઈને પ્રભુ ને 4 દિવસ બધા ગોપીજનોને જોયા કે આ લોકો તો દહીં વેચવા જનારી તો ખાવી ગઈ છે. તે અંતગ્રહિતા ગોપીજન, કુમારિકા ગોપીજનોએ સાંજી દ્વારા પ્રભુને પોતાના મનોરથો કીધા. એ ભાવથી પૂનમથી સાંજીની શરૂઆત થાય. હું સાંજીની ચર્ચા આમાં નથી કરતો. સાંજીની ચર્ચા, સાંજીમાં જે ભાવના છે એની વિસ્તૃત ચર્ચા બીજે દિવસે. હમણાં આપણે દાન પકડીને ચાલીએ. ગુલાબી કાચની નોર્મલ કેસમાં દાનના દિવસોમાં ક્યાંય પણ એવું નથી કે ખાલી કાચની કે ટીપારા જ આવે. પણ હું જે ભાવના આપને ખાલી કહી જ રહ્યો છું મારા મનની, એમાં બધા દિવસ કાં તો ઉત્સવના દિવસ છોડી દેશો ને, દરેક દિવસ મુકટ કાં તો કાચની જ આવે છે. એટલે આ મુકુટ મહોત્સવ જ છે એક પ્રકારનો પ્રભુનો. ગુલાબી કાચની અને દાનનું સ્થાન છે કરહલા. કરહલા એવી જગ્યા છે જ્યાં પ્રભુએ કસુંબા છઠને દિવસે સ્વામીજીને હેલો કરીને બૂમ પાડી હતી. એ કરહલા સ્થાન છે. આ ખૂબ સુંદર સ્થાન છે અને અહીંયા પ્રભુ દાન માંગી રહ્યા છે. પૂનમ પડો શ્રી મથુરાધીશ પ્રભુની ભાવના. બરાબર. મધુવનમાં પ્રભુ પધારે છે. પ્રભુએ ફિરોઝી વસ્ત્ર, ફિરોઝી મલકાજ શ્રી મસ્તક પર ફિરોઝી ટીપા અને શ્યામ ઠાળા વસ્ત્ર ધર્યા છે. બીજ આ પહેલું મહાદાન છે. જો 4 મહાદાનની વાત પછી કરીશું. મહાદાન છે બસ એટલું સમજો. આ પહેલું મહાદાન છે ગહેવર વન. જો 35 તમે સાંભળશો તો છેલ્લે એવું આવશે કે રેજિંગ દાન દિલામાં થકી તો ભાઈ ચલો કુંજ મેં ગહેવર કુંજ કુટી. એટલે પ્રભુ ગહેવર વનમાં વધારે છે. આ પહેલું મહાદાન છે. આ દિવસે લાલ, પીળા, લેરિયા ની કાચની, બરાબર, લાલ પીળા લેરિયાની કાચની અને સુંદર રાસપટકો, અદ્ભુત શ્રૃંગાર પ્રભુના. ત્રીજ શ્યામ ચુંદરી. મુકુટ કાચની. આ છે દાનગઢનો. જો દાનગઢ અને સાંકરીખોર પણ બે અલગ અલગ જગ્યા. સાંકરીખોર એટલે તમે જ્યારે નીચે આવી જાઓ એ સાંકરીખોર જ્યાં પ્રભુ ઊભા રહીને, અને દાનગઢ એટલે જે ગઢ છે, જે પર્વત છે, એમાં પ્રભુ કોઈ જળ પાછળ સંતાયા હોય અને ગોપીજનોના માથા પરથી જ માટલું ઉતારી લે, એ દાનગઢ. એટલે બે અલગ અલગ સ્થાન છે. બરાબર. દાનગઢ પછી અહીંયા કેસરી કાચની. ચોથને દિવસે આ છે સાંકરીખોર. બરાબર. સાંકરીખોર બધાને ખબર જ છે કે બે દાનગઢ ને માનગઢ નામના પર્વત છે, એની વચ્ચે બિલકુલ સાંકડી જગ્યા છે જ્યાંથી એક જ જણ પસાર થઈ શકે. ત્યાં પ્રભુએ ગોપીજનોને રોકી લીધા. એ સાંકડીખોર છે. ત્યાં વ્રજયાત્રામાં દાનના મનોરથ પણ ઘણા થાય છે. એ એક એવું સ્થાન છે ત્યાં બધા જ ગોપીજન બને છે અને
ત્યાં પ્રભુના સ્વરૂપે વ્રજવાસીઓ સ્વરૂપ ધારણ કરીને પધારે છે. એ બડી કૃપા છે. હરિકાચની આખા વર્ષમાં શ્રીનાથજી હરિકાચની ફક્ત એક જ દિવસ ધરે છે. એ આ દિવસ છે. આ હરિકાચની ધરે છે પ્રભુ. અને આની મુખ્ય જગ્યા છે બરસાના, જ્યાં અત્યંત રસરૂપ યુગલ સ્વરૂપ બિરાજે છે. એ ત્યાં જ્યાં પ્રભુ દાન માંગે છે. જો પ્રભુની ડેરિંગ તો જુઓ એમ કે કોકના રાણીના મહેલમાં જઈને દાન માંગી આવવું બહુ ડેરિંગની વાત છે. ઋષભાનજી પણ રાજા છે અને નંદ બાબા પણ રાજા છે. એમ તો બીજાને ઘરે જવું ત્યાં જઈને પાછું દાન માંગવું એટલે બરસાનામાં જઈને દાન માંગવું તો ઘણીવાર પ્રભુની કે ડેરિંગ જોઈને આપણને ડરે લાગે. સાથે સાથે જતા હોઈએ તો કોઈ પણ માર પણ પડે. ચતુર્બુદ્ધવાસની વાર્તા વાંચવી એના માટે. આપણે ફરતા ફરતા શ્રી દ્વારકાધીશ પ્રભુ પાસે આવ્યા. આ દ્વારકાધીશ પ્રભુનો દિવસ છે. છઠનો નીલપીતના શૃંગાર છે. પીળા મલકા છે. ઉપરના પટકા પીળા, નીચેના પટકા મેઘશ્યામ. શૃંગાર પણ નીલપીતના. શ્રીમસ્તક પર ટીપાળો પીળો. જે લર ધરે તે પણ નીલપીતની. આ બાજુના જે શીશફૂલ ઉપર પ્રભુ મેઘશ્યામ અને પીળું એવા બે સુરખાબના પર ધરે. કટી સુધીનો શૃંગાર હોય. બહુ અદ્ભુત પ્રભુનું આ સ્વરૂપ દેખાય. અને દ્વારકાધીશ પ્રભુ ચોટી ધરે. બરાબર. દ્વારકાધીશ પ્રભુ ચોટી કેમ ધરે? કેમ કે દ્વારકાધીશ પ્રભુ યમુના ઘાટ પર ઠાડા હોય આમ બિરાજતા હોય, આમ ખુરશી નાખીને, સિંહાસન નાખીને, એટલે સિંહાસન પર રહીને, અને ગોપોને બધા પંખાને ચમર ઢાળતા હોય અને ગોપીજનો હતા પ્રભુ એવું કે મૂકી દો અહીંયા. તો કીર્તન છે આન ઉતાર ધરી મટુકી આન ઉતાર ધરી ઈન મોહન અચરા પકડ્યો મેં રામ સાડી ચાલીને કહ્યું ચાલ મૂકી દે અહીંયા. તાતે મેં બહોત ડરી મટુકી આન ઉતાર ધરી. અહીંયા દ્વારકાધીશ પ્રભુ રાજા બનીને યમુનાજીના ઘાટ પર બિરાજી રહ્યા છે. અત્યંત પ્રભુની અંદરનું વીર્ય રસ જાગેલો છે. અને કોઈને આમ હિંમત નથી એવું કહી દેવું કે અરે પ્રભુ આ વેચવા જવાનું છે. સમજે? એટલે એ ભાવથી પ્રભુ મલ્લકાજ ધરીને બિરાજે યમુનાજીના ઘાટ ઉપર. સાતમ શ્રી વિઠ્ઠલનાથજી. પીળી ધરતી પર લાલ ચુંદડીના મુકુટ કાચની અને શ્રી વિઠ્ઠલનાથજીના સ્વામીજી. આ એક એવો દિવસ છે દિવસે બે સ્વામીજી બિરાજે સાથે. અને શ્રી વિઠ્ઠલનાથજીના બંને સ્વામીજીના શ્રી મસ્તક પર મોતી, જે રીતે સ્વામીજીને કિલંગી આવે. હું અહીંયા સ્વામીજીનું ચિત્ર નથી દોરતો, ખાલી કિલંગી કોને કહેવાય એટલું બતાવું છું. ડ્રોઈંગ એટલું સારું નથી એટલે ક્ષમા કરજો મને. આને કિલંગી, બરાબર. તો આ કિલંગીની જગ્યાએ એક નાની એમથી એકદમ નાની મોતીની મટુકી ધરે સ્વામીજી. વિઠ્ઠલનાથજીની
પ્રણાલિકા પણ બહુ રસમય છે. દ્વિતીય ગૃહ ગૌરવ ગાથા કરીને શ્રી વિઠ્ઠલનાથજીનું ફેસબુક પેજ છે. વૈષ્ણવે સબસ્ક્રાઈબ કરવું, વૈષ્ણવે એનું રસપાન કરવું, ખોટી જગ્યાએ ટાઈમપાસ કરવાની જગ્યાએ આવું કંઈ સિરિયસલી જોવા જેવું છે. તો અહીંયા જે રીતે મોતીની માટુકી ધરે, આ પ્રભુ નિકુંજ આદિ, કુંજ નિકુંજ આદિ વિથિનમાં વિહાર કરતા, એટલે વિથિનમાં વિહાર કરતા એટલે ગોપીજનો આમ જંગલમાં જતા હોય કશે વિથિનમાં, વિથિનમાં એટલે ખબર નથી ને કયું વિથિનમાં એમ. પ્રભુના બહાર તો વન છે જે સ્પેસિફિક છે, તાલ વન, કુમુદ વન, એ રીતે કુમુદ વન ધારી લઈએ કે પ્રભુ કુમુદ વનમાં બિરાજી રહ્યા છે. અને કુમુદ વનમાં પ્રભુ આમ ગાયોને એમની સાથે આમ ફરી રહ્યા હોય. સામેથી ગોપીજનો આવે એટલે પ્રભુ એને કહી દે કે અંદર છુપાઈ જાઓ. અને પછી ગોપીજનોને અને સ્વામીજીને બધાને કહે ચાલો હવે દાન આપો. હવે નિકુંજ એટલી ગાઢ છે, કુમુદ વન એટલું ગાઢ છે કે કશું શક્ય જ નથી. એટલે પ્રભુ સાથે નોકઝોક થાય ઇત્યાદિ ઘણો બધો. આમાં દરેક જગ્યાએ પ્રભુ તમે જોજો દાનના ઘણા પદ છે. એટલે હું તમને એકાદ બે પદનું ઉદાહરણ નહીં આપી શકું, પણ એના ઘણા બધા પદોમાંથી તમે જ્યારે કુંજ નિકુંજના પદો છે એમાં પ્રભુને છેવટે થાકીને આપી દે છે એ ભાવથી શ્રી વિઠ્ઠલનાથજી કુમુદ વનમાં વિથિનમાં. ઘણી વાર ગોપીજનો બે મટુકી પોતાના માથા પર ધરીને દાન લેવા જતી હોય, દાન માટે દહીં વેચવા જતી હોય, ત્યારે ઘણી વખત નાની નાની મટુકીઓ જળની ખાલી રાખે કે ભાઈ આવતા જતા જળ તો પીવા જોશે ને. તો એ જે નાની મટુકી કે ભાઈ હવે ચાલો અહીંયાથી જવાનું છે મથુરા સુધી દહીં વેચવા માટે, તો થોડું જળ તો પીવું પડશે. તો જ્યારે ગોપીજનોને એવું થાય કે લાવો આપણે જેને કહીએ ને વોટર બેગ, એવી રીતે યમુનાજીમાંથી પનઘટ, જો યમુનાજીમાં છે ને બે પ્રકારના ઘાટ હોય. એક ઘાટ હોય જ્યાં બધા બિરાજે કે આ તે કરે, પણ અમુક ઘાટ હોય જ્યાં પનઘટ હોય, જ્યાંથી જલ ભરાતું હોય. તો જે જલ ભરવાના પનઘટ છે ત્યાં શ્રી મુકુંદરાય પ્રભુની ભાવનાથી પ્રભુ બિરાજતા હોય લાલ ટીપારો ધરીને, અને ગોપીજનો આવે જલ ભરવા માટે, લાવ પનઘટમાં અમે કોઈ આટલે દૂર જવાનું છે તો થોડું જળ ભરી દઈએ. અને ત્યાં મુકુંદરાયજી બધાને ઘેરીને ઊભા હોય કે લાવો પેલા દાન આપો પછી જળ ભરજો એમ. એ ભાવથી આઠમને દિવસે પ્રભુ દાન માંગે. આઠમનો દિવસ શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોપીનાથજી પ્રભુચરણના પુત્ર શ્રી પુરુષોત્તમજીનો ઉત્સવ છે. અહીંયા ખાસ એક વાત કેવી, જ્યારે કૃષ્ણદાસ અધિકારીજીએ શ્રી ગુસાઈજીને વિરહ કરાવ્યો ત્યારે પુરુષોત્તમજીને બોલાવ્યા કે આપ સેવામાં પધારો. અને પુરુષોત્તમજી સેવામાં પધાર્યા. પણ શ્રી પુરુષોત્તમજી અત્યંત શ્રીનાથજી બાવામાં આસક્ત, અને પુરુષોત્તમજી ખૂબ જ નાની વયના, ત્યારે શ્રીનાથજી બાબાએ એમને ખેલતા ખેલતા પોતાની કંદરામાં સદેહે પધરાવી દીધા. એટલે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી, કેમ કે મહાપ્રભુજીનું આસુર યોગમાં છે, પણ મહાપ્રભુજી લીલામાં નિત્ય લીલાધામમાં સદેહે જ પધાર્યા છે. શ્રી ગોપીનાથજી સદેહે જગન્નાથપુરીમાં શ્રી બલદેવજીના વિગ્રહમાં આપે પ્રવેશ કર્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ ગોવિંદ સ્વામીને લઈને ગિરિરાજીની તળેટીમાં સુંદર શિલાની બિલકુલ બાજુમાંથી કંદરામાંથી આપ પધાર્યા અને ગિરધરજીને પોતાનો ઉપરણો આપ્યો. એટલે શ્રી ગુસાઈજી પણ સદેહ નિત્ય લીલાધામમાં પધાર્યા. શ્રી પુરુષોત્તમજી હમણાં જ કહ્યું આપશ્રી પણ સદેહ નિત્ય લીલાધામમાં પધાર્યા. અને શ્રી ગિરધરજી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી
મથુરાધીશ પ્રભુએ જંબા લીધી, બગાસું ખાધું અને આપશ્રી એમના જ સ્વરૂપમાં પધાર્યા. જે દિવસે આપશ્રીએ ગુલાબી જરીનો ઘેરદા અને શ્રી મસ્તક પર સહેરો ધર્યો હતો અને શ્રી ગિરધરજીની અંદર સ્વામીની ભાવ જાણીને આપે પોતાના જ નિકુંજમાં પધરાવી લીધા. એ ભાવથી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, પુરુષોત્તમજી, ગિરધરજી, આ 5 બાળકો અને શ્રી ઠાકોરજી સ્વયં એમ આટલા ઉત્સવોમાં, એટલે જન્માષ્ટમીની બળી બધાઈ બેસે ત્યારથી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, પુરુષોત્તમજી, ગિરધરજીના ઉત્સવોના દિવસે પુષ્ટિ માર્ગમાં શ્રી નવનીત પ્રિયાજીના ગ્રહમાં ધન્ય રાની જસુમતી ગ્રહ આવત. ધન્ય રાની જસુમતી ગ્રહ આવત ગોપીજન. આ કીર્તન અવશ્ય શયનમાં ગવાય અને ઓબ્વિયસલી ઉત્સવના દિવસોમાં મારના કીર્તન તો ન આવે, પણ એ દિવસે બીજું કોઈ પોડાવવાનું પદ આવતું નથી. ધન્ય રાની જસુમતી ગ્રહ આવત કીર્તન ગવાય છે. શ્રી પુરુષોત્તમજી પનગઢ સુધી પહોંચ્યા. 9ને દિવસે ફરી એક મહાદાન, 4 મહાદાનમાંનું ત્રીજું મહાદાન. બરાબર. કદમખંડીમાં પ્રભુ પધારે છે. શ્રી મદન મોહનલાલ. પચરંગી લહેરિયાના વસ્ત્ર, શ્રી મસ્તક પર પન્નાનો ટીપારો. પચરંગી લહેરિયાના વસ્ત્ર, શ્રી મસ્તક પર પન્નાનો ટીપારો. અને પચરંગી લહેરિયા એટલે હું ભૂલતો નથી તો ભોપાલશાહી લહેરિયા કહેવાય છે, જેમાં લીલા કલરની ધરતી હોય, લીલા રંગની, અને એની પર પંચરંગ હોય, એટલે ભોપાલશાહી લહેરિયા કહેવાતા હશે. અને ભૂલ થાય છે, પણ કન્ફર્મ ભોપાલશાહી લહેરિયાનું મલકા જ. અને શ્રી મસ્તક પર પન્નાનો ટીપારો. દસમ શ્રી નટવરલાલ પ્રભુની ભાવના છે. અહીંયા પીળા સફેદ લહેરિયા, લાલ સફેદ લહેરિયા, પેલામાં લાલ પીળા હતા, લાલ સફેદ લહેરિયા ની કાચની. અને જો આની તમને આનું કીર્તન છે, આ જગ્યા છે વૃંદાવન. કીર્તન છે વૃંદાવન મેં દધી લૂટી, આજ મેરી વૃંદાવન મેં દધી લૂટી. कहाँ मेरो हार, कहाँ तेरो हार, कहाँ नकवेश, कहाँ मोतियान लर तूटी, आज वृंदावन दधी लूटी. એ ભાવથી શ્રી નટવરલાલ પ્રભુના ભાવથી દસમને દિવસે
પ્રભુ પધારે છે અને પ્રભુ દાન લે છે. 11 મહાદાન. મહાદાન. ગોવર્ધન. ધ્યાન રાખજો, દાન ઘાટી. પહેલું દાન દાન ઘાટી પર, આ દાન ગોવર્ધન પર છે. ખાસ ધ્યાન રાખવા જેવું છે. ચાંદબાવાના ભાવો. બરાબર. ચાંદબાવા લાલ કાચની ધરે છે, માણેકનો મુકુટ. ચાંદબાવાના ભાવથી આ પ્રભુ ગોવર્ધનમાં દાન માંગે છે. અહીંયા ખાસ એક ગુપ્ત લીલા છે જે હું તમને કહું. અહીંયા પ્રભુ દધીનું જ દાન નથી માંગતા. શ્રી સ્વામીજીને વિનંતી કરે છે, કૃપા અવલોકની દાન દેરી મહાદાની વૃષભાનંદિની. એ વૃષભાનજુ, આપ તો ફક્ત આપની કૃપાનું દાન, આપના કૃપા દ્રષ્ટિ મારી પર કરો. કૃપા અવલોકની દાન દેરી મહાદાને વૃષભાનંદિની. એટલે અહીંયા પ્રભુ ફક્ત પ્રભુને અવશ્ય 4 પ્રકારના ગોરસ, 4 પ્રકારના દૂધ, 4 પ્રકારના છાસ, 4 પ્રકારના માખણ, આ બધું પ્રભુને આવે. બધું 16 વસ્તુ આવે મોટી જગ્યાએ. તો પણ આપણે 4 કરીએ નાના. જો મહાદાનનો પ્રકાર શું હોય, તમે ધવલભાઈની વિડીયો જોજો. હું તમને એનો વિસ્તારથી, સામગ્રીનો વિસ્તાર તમને ચોક્કસ કહીશ. પણ અહીંયા જે હું તમને વાત કરું છું એ અત્યંત ગૂઢ વાત એવી છે કે અહીંયા ફક્ત પ્રભુ દધીના દાન નથી માંગતા, છાસ નથી માંગતા, દૂધ નથી માંગતા, માખણ નથી માંગતા. અહીંયા પ્રભુ કૃપા દ્રષ્ટિ માંગે છે શ્રી સ્વામીજી પાસે. મહાદાની વૃષભાનંદિની. અહીંયા હું આવું ને એ પહેલા મારે એક વાત કરવી હતી. મેં છે ને ઘણી બધી જગ્યાએ એવું વાંચ્યું છે કે શ્રી મહાપ્રભુજીના સમયે, ઇવન અમુક જગ્યાએ, મારે પુસ્તકનું નામ નથી દેવું, પણ અમુક જગ્યાએ એમ આવે છે કે શ્રી મહાપ્રભુજીએ ક્યારે શ્રી સ્વામીજી વિશે કોઈ ચર્ચા કરી નથી. હવે હું તમને 3 વસ્તુ પૂછું, મને જવાબ આપજો. પહેલી, અત્યારે બાજુ પર પેલા સ્વામીજીની વાત કરીએ. રાધાષ્ટમીમાં આ વાત કહેવાની રહી ગઈ હતી. પહેલી વાત, કુંભનદાસજીનું પહેલું કીર્તન કર્યું. પહેલું કીર્તન કર્યું જે શ્રી મહાપ્રભુજીની સન્મુખ કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજીને સંભળાવ્યું. સાંજ કે સાચે બોલ તિહારે રજની અનંત જગે નંદનંદન આય નિપટ સવારે. અહીંયા પહેલું જ કીર્તન ખંડિતાનું છે. એટલે તો અહીંયા સ્વામીજીની વાત નથી થઈ એવું તો કહેવાય જ નહીં. બીજું, મધુરાષ્ટક. એક વાત સમજાવો, આપણા સંપ્રદાયને બાજુ પર મૂકી દો. આપણા સંપ્રદાયમાં મધુરાષ્ટકના ગાનની પણ આજ્ઞા આપણે વલ્લભકુલ બાલક પાસેથી લઈએ તો ઠીક છે. આ તો હવે લોકોને સ્વર્ણાંજલિકા પહેલા ને પછી તો હવે તો બધું ભેળસેળીનો પ્રકાર છે. પહેલો મધુરાષ્ટક છે અને કંઈક મારી છોકરી ભરતનાટ્યમ શીખીને પેલું મધુરાષ્ટક શીખી. બધા પોતાનું કરે. બેવકૂફોના તો સરદાર છે આપણે બધા. મધુરાષ્ટક વિશે શ્રી ગુસાઈજીની ટીકાની પહેલું પાનું વાંચો તો ખબર પડે. બેવકૂફોની વાત હું નથી કરતો, પણ મધુરાષ્ટકની જો હું વાત કરું, શ્રીનાથજી,
મને ખબર નથી કે તમને મારો અવાજ આવે છે કે નહીં, કેમ કે હું માઇક ભૂલી ગયો હતો. ભગવદ ઈચ્છા હું વોઇસ ઇમ્પ્રૂવ કરીને મૂકીશ. મધુરાષ્ટકની વાત કરીને હું પૂરી કરી દઉં. મધુરાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી જે વર્ણન પ્રભુનું કરે છે એ શ્રી સ્વામીજી સિવાય કોઈ કરી શકે? અને ત્રીજું પરિવૃઢાષ્ટક. પરિવૃઢાષ્ટકની વાત તો અહીંયા કરું જ નહીં. એટલે આ ત્રણ પરથી એક વસ્તુ બહુ સ્પષ્ટ છે. શ્રી મહાપ્રભુજી પોતે જે વર્ણન કરી રહ્યા છે એ સ્વામીની ભાવથી જ કરી રહ્યા છે. સ્વામીજી સિવાય આ વસ્તુ સંભવ થઈ શકે નહીં. હવે હું અહીંયા એટલા માટે રોકું છું. આપણે અહીંયા પૂનમ સુધી પહોંચ્યા છે. અહીંયા હું રોકાઉં છું કેમ કે મને ખબર નથી કે વોઇસ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો. ત્વં જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજદાસ.